काली कामलिया कांधे काली कामलिया नयन नचा के आए मुखमल का के आए मेरे घर आए मेरे घर आए कन्हैया मेरे घर श्री राधे सुनकर बंसी सखिया सुध बुध खो गई और दर्शन करके मैं तो पावन हो गई ऐसी प्यारी सावरिया ऐसी प्यारी सावरिया भाग्य जगा मेरे घर आए कन्हैया मेरे अरे आनंद मंगल गावे सब ब्रज गावनी हो झरमर 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 बरसे में हुलिया सतार सा गुण लगावे रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए पाना આખા બ્રહ્માંડને ચલાવનારો આજે ચાલતા શીખે છે. ધીમે ધીમે ચાલે, પાછો પડી જાય કારણ ઠાકોરજી પાછા ઊભા થાય. હવે યશોદાનો જે નંદમહેલ છે, નંદમહેલને ફરતે કાટાળી વાડ છે. એક બાજુ ઓજારોનો ઓરડો છે કે જ્યાં અનેક શસ્ત્રો પડ્યા છે. ફરી ફરીને કાનો ઘડીક થાય તો કાટાળી વાડ બાજુ જાય, ઘડીક થાય તો ઓજારો બાજુ જાય. એક દિવસ નંદ બાબાના આંગણે વેજંતી માલા મોતીનું ઝાડવું હતું, છણોઠીનું. એટલે એક દિવસ કાનાએ માતા યશોદાને ઈશારો કર્યો કે માં તારે આની માળા બનાવીને પહેરવી છે? તો કે હા. એ કાનાને માતા યશોદાએ વેજંતી માલા એ છણોઠીની માળા કરી અને કાનાના ડોકમાં પહેરાવી. ત્યારે ભાગવતકારો એમ કહે છે, बिभ्राद वास कनक कपीसम वेजंती समालम. એ વેજયંતી માળા કાનાના ગળામાં કેવી શોભે છે? કાનાના ગળાની તો શોભા વધે છે, પણ માળાની શોભા કાનાના ડોકના હિસાબે વધે છે. એટલું મોહક સ્વરૂપ કાનાનું છે. કાનાને કઈ રીતે તૈયાર કર્યો છે? પીળું પીતાંબર, કમરમાં કમરપટ્ટો બાંધેલો છે, ઉઘાડું ઢીલ છે, માથે મોરપીસ મુંગટ કાનાને બનાવી દીધું છે. અને મા યશોદાએ એમ કહેવાય એક વાંસમાંથી વાંસળી બનાવી અને એને મોતીએ મઢી દીધી છે. અને એ કાનો પોતાની કમરમાં ખોંચીને રાખે છે. એટલે કાનાના આ સ્વરૂપને જે કોઈ જોવે ને એ કાનાના આ સ્વરૂપમાં ખોવાઈ જાય છે. ધીરે ધીરે કાનો મોટો થતો ગયો. હવે તો ઘરની બહાર નીકળતો થયો. દોસ્તારો બની ગયા, મિત્રો બની ગયા.
દોસ્તારો બધા કેવા, કોઈ 30 વર્ષના, કોઈ 35 વર્ષના, કોઈ 50 વર્ષના, હરખા નહીં. 5 દોસ્તાર એના મુખ્ય: મધુમંગલ, શ્રીદામો, મનસુખો અને દાઉભૈયા. ચોર્ય વિદ્યા પ્રચારણ મંડળ. ચોરી કેમ કરવી, ક્યાં કરવી, ક્યારે કરવી, કઈ રીતે થાય, એ બધું આપણે ભાઈ ઠાકોરજી બધાને શીખવાડે. શૌર્ય વિદ્યા ચોરી કરતા શીખવાનું પ્રચારણ કરે એ શૌર્ય વિદ્યા પ્રચારણ મંડળની સ્થાપના કાનાએ કરી. આ મંડળમાં બધાય બાપ દીકરો હારે હોય. ધીરે ધીરે ઠાકોરજી મોટા થયા. ગિલોરી આપણે પેલી ગિલો લાવતી ખબર ને, તમે શું કહો આ બાજુ, આ ઈ કાકરી મારીને કોઈ કાનાને ગમતું નહીં. વ્રજનું માખણ, ઘી, દૂધ આ મથુરામાં વેચવા જાય ને કાનાને ગમે નહીં. આ વ્રજનું છે તો એ વ્રજમાં જ રહેવું જોઈએ ને એમ. એટલે કોઈ માખણ ભેગું કરીને મથુરા વેચવા જતી હોય એટલે એ આવીને પાછળથી કાકરી મારે. કાકરી મારીને મટકી ફોડી નાખે એટલે આખું માખણ માથે. પાછો સામે આવીને અંગૂઠો બતાવતો જાય ને કહેતો જાય, ગોપી કેટલા દિવસ થયા નાઈ નથી, આજ મેં તને માખણથી નવડાવી દીધી. મહિષ્ણાનમ સમર્પયામી. ધીરે ધીરે કાનાના તોફાન વ્રજની અંદર વધવા લાગ્યા. એક પછી એક ફરિયાદ માતા યશોદાના ઘરે આવવા મળી. તમારો કાનો આમ કરે છે, તમારો કાનો તેમ કરે છે, તમારો કાનો કોઈનું માનતો નથી, તમારો કાનો અમારા છોકરાઓને બગાડે છે. એમાંથી એક દિવસ બધી ગોપીઓ ભેગી થઈને આવી. પેલી ગોપીએ ફરિયાદ કરી, તમારો કાનો છે ને અમારા છોકરા હવારના પારણામાં સૂતા હોય ને તો હવારમાં આવીને સીટિયા ભરીને અમારા છોકરાને ઉઠાડી જાય છે. હે કાના તું આવું કરે છે? હે માં, તું મને કહેશો ને સવારમાં વહેલું ઉઠી જવું જોઈએ. તું મને કેવો સરસ મજાનો સવારમાં બ્રહ્મપોરની અંદર ઉઠાડી નવડાવી ધોવડાવીને તૈયાર કરીને મને ઉઠાડી દે છો. આ ગોપીઓ છે ને માં, બધી એના કામના સ્વાર્થે છોકરાઓને મોડા સુધી સુવા દે છે. તો એના છોકરાઓને ઉઠાડી જવું તો માં મેં કંઈ ખોટું કર્યું? અરે વારી જાઉં મારા લાલા, જોજે અમારો કાનો કેટલું સમજે છે. તમે જ કામની લાલચે તમારા છોકરાઓને મોડા સુધી હુવા દો છો. ના, બરાબર કર્યું કાના તે. મોડા સુધી છોકરાઓને હુવા નહીં દેતી. હવે તો બીજી ગોપી બોલી, હાલો એ તો બરાબર છે, પણ અમારા ઘરે આવે ને તો જે અમારે તો ગાયોનું દોહન કરવાનું બાકી હોય ત્યાં ગાયોના વાસરડા છોડી જાય છે અને બધું જ દૂધ એ વાસરડા પી જાય છે. અમારે ધોવું હું? કાના ત્યાં આવું કર્યું. માં તું કહેશે ને ગાયના દૂધ ઉપર પેલો હક એના વાસડાનો છે. તો આ ગોપીઓ લોભમાં બધું દૂધ ધોઈ લે છે, વાસડાને પીવા નથી દેતી. તો મેં એની માની સાથે એના બાળકને ભેટો કરાવ્યો તો માં મેં કઈ ખોટું કર્યું? અરે વારી જાઉં મારા લાલા, જોવો છે ગાયના દૂધ ઉપર પેલો હક એના વાસરુનો છે. તમે નકરું દૂધ ગાયનું ધોઈ જ લ્યો છો, નકરું માખણ જ બનાવીને મથુરા વેચવા જાવ છો. બરાબર કર્યું કાના. ત્રીજી ગોપી, હા લ્યો, અમારે વિજય કુમારે સંકેત કર્યો. કઈ ઉતાવળ છે આપણે? આજ મજા આવે છે કૃષ્ણજીના. મારે ટાઈમ ભૂલી જાવ. ત્રીજી ગોપી, એ તમારો લાલો મારી ઘરે ચોરી કરે અને યશોદા મગજ ખીજાણું. યશોદાનો મગજ ગયો, યશોદાજી ખીજાણા. મારા કાના ઉપર તું ચોરીનો આળ નાખશો? મારા કાનાને હું તાણ છે ઘરમાં. 9 લાખ ઘેનું દૂધેસ, માખણની ગોળીયું ને ગોળીયું ફેરી છે અહીંયા. મારો કાનો કઈ તારી ઘરે ચોરી કરવા આવે? કાના, માં તને ભરોસો છે ને તારો કાનો કોઈ દી ચોરી કરે નહીં? મેં નથી કરી માં.
ને એમ કહેવાય માતા યશોદા કાનાની એક પછી એક રાવ રોજ સાંભળે. હવે આ બધી કાનાની વાતો ગોપીઓ યમુના કિનારે યમુના તટ ઉપર બેઠા બેઠા કરે. યમુના તટ ઉપર બધી ગોપીઓ ભેગી થઈ એટલે બધી એકાબીજાની સાથે કાનાએ જે કાંઈ તોફાન કર્યા હોય એ કહે. એટલે ગોપીએ કીધું કે હું ઘીનું ભરેલું માટલું લઈ અને મથુરા વેસવા જતી હતી ને યશોદાનો લાલો ક્યારે પાછળથી આવ્યો અને કાકરી મારીને મારી માટકી ફોડી અને બધું ઘી મારી માથે. 3 દી સુધી સુલાની રાગ ઢહડીને તો હજી શિકાશ નથી જાતી. બોલ એમ બધી ગોપીઓ પોતપોતાની સાથે જે કાંઈ બનેલા બનાવ હતા એ રજૂ કરતા હતા. એમાં એક ગોપી હાવ સાનમુની બેઠી, કાંઈ બોલે કે ચાલે. એટલે બીજી ગોપીઓએ પૂછ્યું, એટલે કાનાએ તારી હારે કાંઈ નથી કર્યું? ના ના, જવા દે ને, કીધા જેવું નથી. એમ નો હાલે. જો અમારી હારે જે કાનાએ કર્યું એ અમે તને કીધું ને તો તારે કેવું પડે. ના ના, એલી રહેવા દે ને, કીધા જેવું નથી. જો મેં કીધું ને તને કે અમે બે ગૌધણને આવવાનો સમય થયો ને અમે બે બાર ઓટલે બેઠ્યું થયું અને ક્યારે યશોદાનો લાલો આવીને અમારા બે સોટલાને ઘૂસવી ગયો અને ધણ આવ્યું અને અમે બે ઊભી થવા ગયું, માંડ કરીને ઘૂસ કાઢી. કાનાએ તારી હારે કાંઈક તો કર્યું હોય. તું કે એ મારી હારે જે કર્યું ને એ કોઈને કીધા જેવું જ નથી. એટલે તને મારા સમજે હો, તારે કેવું તો પડશે. બેનોની વાત હોય ને એકાબીજાને કરી દે. ઘરવાળાને ભલે ન ખબર પડે પણ એ બેનપણીને તો ખબર જ હોય. હો હા, તારે કેવું. પણ જો હું કહું પણ તમે કોઈને કહેતા નહીં હો કે નહીં કહી, પણ હવે તું કે ને ભાઈ. એલી કાનાએ અમારી યાર કેવું કર્યું ખબર છે? હું તારા ભાઈ બે અમે ફળિયામ ખાટલો નાખીને ઉતા હતા. કાનો ક્યારે આવી ગયો છે કોણ જાણે. અમે તો ભર ઊંઘમાં હતા. હવારે પડી અને પડોશણ આવી ડેલી ખખડે. એલી હાલને પાણીએ નથી આવવું, હાલને પાણીએ નથી આવવું. મને એમ કે મારે ઉઠવા મોડું થઈ ગયું એટલે હું તરત ખાટલામાંથી ઊભી થઈ. જેવી જ ઊભી થઈ ને તમારી વાર હું તમારા ભાઈ ઊભા થયા. એટલે મને એમ કે એને હાડીનો શેડો ચાલ્યો છે. એટલે મેં વળી શેડો પકડીને આંચકો માર્યો કે અત્યારે મૂકો ને, મારે પાણીએ જવું છે. જેવો આંચકો માર્યો ને તો પાછું ઓય માં કરવા માંડ્યા. એટલે પાછું વળીને તો જો, જ્યાં જોયું ને ત્યાં મારા લાંબા વાળ, મારા સોટલે એને તમારા ભાઈની દાઢી બાંધી દીધી. મારા સોટલે તમારા ભાઈની દાઢી કાને બાંધી દીધી. અને બહારથી ઓલી બાજુવાળી હાલ પાણીએ નથી આવવું. પછી એને તમે હળવેકથી કીધું કે હવે તું જા, હું મોડેકથી પાણી ભરી લઈ. એ હું તમારા ભાઈ સૂરજ ઉગ્યો ત્યાં સુધી મૈથા, પણ એ કાનાની વાળેલી ઘૂસ નીકળે. સૂર્યોદય થયો, બે ઠાયકા. પછી નક્કી કર્યું કે એકને કુરબાની આપવી પડશે. તમારા ભાઈએ કીધું કાતર લઈ આય. કે લ્યો હું લેતી આવું. એવી એમ કઈ જેટલું આમ એક ડગલું આગળ ભર્યું ને તો વળી પાસે તમારા ભાઈએ કીધું ઊભી રે, મારે હારે આવવું પડશે. એ બે અમે કક્ષની અંદર ગયા ને તેથી મૂવી કાતરે એવડા હાથે ક્યાં મુકાઈ ગઈ ખબર નહીં. ઘરમાં પાછા 4 ફેરા ફર્યા અને માંડ કરીને કાતર મળી તે અમારા બેન બાજુ બંધ્યું. બોલી કે મારો સોટલો તો હું કાપવા જ ન દઉં. ભાઈ કે હું મારી દાઢી નો કાપું. એ માંડ કરીને તમારા ભાઈને ફોહલાવ્યા, સમજાવ્યા અને એ તૈયાર થયા.
અને એણે એની દાઢીની કુરબાની આપી અને માણ માણ કરીને અમે ઘૂસમાંથી બહાર નીકળ્યા. બોલ, આ વાત કોઈને કરવા જેવી છે ખરી? હે, કોઈને કહેવાય? આ બધી જે વાત થતી હતી ને, એમાં એક પ્રભાવતી નામની ગોપી, અહીંયા આમ દાજમાં કપડાં પસાડતી જાય ને ધોતી જાય ને બહાર ગામમાં છે ને, જોજો એક પ્રભાવતી હોય, આખા ગામના છોકરા એ બેનથી બીતા હોય. આ ગમે ને છોકરાની થોટબુવટ કરી લે, ડારો ડફારો દઈ દે, એની રાડ હોય. એમ આ વ્રજની અંદર પ્રભાવતી નામની ગોપી, એની થોડીક રાડ, છોકરાઓ બધા એનાથી બીવે. એટલે એ વળી કપડાં પસાડતી જાય ને ધોતી જાય ને બોલતી જાય. હવે આ બધું યશોદાનો લાલો તમારી હારે કરે એ હાલે. આવે જો મારી ત્યાં ખબર પાડી દો કેટલી વીએ હો થાય છે. હે, આ તમારી ત્યાં આવીને તમારા માખણના માટલા ફોડી નાખે, ઘીના માટલા ફોડી નાખે, બીજાને ખવડાવી દે, વાંદરાને ખવડાવી દે. આવે મારી ઘેરે. કૃષ્ણનો મિત્ર કાનાનો મધુમંગલ ન્યા, એને આગ લાગી. કાનાનું કોઈ વાકું બોલે ને એનાથી સહન થાય? તરત નાવાનું મૂકીને એની માને મૂકીને આવ્યો કદમના ઝાડે કાના પાસે. કાના, આપણી બહુ અવગણના થાય છો. આ ગોપીઓ જેમ ફાવે એમ આપણા વિશે બોલે છે. આ નહીં હાલે. કાનું કે હું થયું? પણ આ ઓલી પ્રભાવતી મોટી મોટી વાતો કરીને બધી ગોપીઓને આપણી ખિલાફ ભડકાવે છે. કેમ? હું કીધું એ કે આવે જો મારા ઘરે, કાનાની ખબર પાડી દો કેટલી વીએ હો થાય. એમ? કાનું કે કાંઈ નહીં, આજ બપોર પછી એનો વારો. આવ્યા છે કાનો, મધુમંગલ, શ્રીદામો, મનસુખો પ્રભાવતીના ઘરે બહાર ઊભીને બધું નિરીક્ષણ કરે છે. રૂંડાનો સમય થયો એટલે પ્રભાવતી માથે બેડું લઈ પાણી ભરવા જાય છે. આ બધા હંતાઈ ગયા. જેવા જ પ્રભાવતી પાણી ભરવા ગયા એટલે હળવે પેલા તાળા થતા નહીં, ભોગળીઓ મારીને ગઈ હતી. ભોગળીઓ ખોલીને કાનો ને મધુમંગલ, શ્રીદામો ને મનસુખો બધા અંદર આવીને જોયું. મોટી મોટી માયણું માખણની ભરેલી હો. કાના, ખજાનો તો જો. ખૂબ માખણ ગોવાળો એ ખાધું, મધુમંગલ, શ્રીદામા, મનસુખે, કાને, દાઉભાઈ બધાએ ખાધું. બારી ખોલીને બહારથી વાંદરાઓને એટલું ખવડાવ્યું તોય માખણ ખૂટે નહીં. છેલ્લે વાંદરાને આ માખણનો લોંદો દેવા દે ને તો વાંદરું મોઢું ફેરવી લે. હવે નહીં કાના ગયા, હવે ધરાઈ ગયા. શ્રીદામો કે કાના, માખણ તો હજી અડધું પડ્યું છે, આ કઈ આમને મૂકીને થોડું જવાય. કાનો કે એક કામ કરો, આ પ્રભાવતીએ કેદુની ગાર નથી કરી, જો કોપડા ઉખડી ગયા બધી, હાલો આપણે આને ગાર કરી દઈએ બિચારીને. માખણથી ઓસરીમાં ઘરમાં પ્રભાવતીને કાનાએ ગાર કરી દીધી. બધાએ ભેગા થઈને બધું જેમ હતું એમને મૂકી દીધું, જેમ હતો એમ ભોગળીઓ મારી દીધો. કાનો મધુમંગલ ને બારા બધા ઘરની બહાર મેનસરીમાં. પ્રભાવતી આવી, માથે બેડું છે, એક હાંડો, એના ઉપર બીજો હાંડો ને એની ઉપર ગાગર. કાનાને સામું જોયો. પ્રભાવતી કે આ કોઈ દી આ બાજુ હોય ને ના જ આ બાજુ. ત્રાહી નજર નાખતી નાખતી હાલી જાય છે. કાનાએ કીધું, કા પ્રભાવતી કેમ છો? મજામાં હો, ઘડીક રે. પ્રભાવતી સક્રમ, કેમ હામ બોલેસ કાનો? એ ભોગળીઓ ખોલ્યો, દરવાજો ખોલ્યો, અંદર આવી. નીચે જ કઈ જોવાય નહીં, માથે બે હાંડા ને એની માથે કાગર. ઓસરીમાં જેવો પગ દીધો, સીધી લપટીને સામે દિવાલે. માથે બે હાંડા ને એક ગાગર ભરી હતી. એ માખણમાં પાણી પીળ્યું. કાનો કઈ ભાગે થોડો, મેન દરવાજે પાછો આવ્યો બધા દોસ્તારું લઈને. પ્રભાવતી કેમ છો? મજામાં? અરે મારા રોયા, ઊભો રહેતો. એમ કરીને પ્રભાવતી ઉતાવળે ઊભી થઈને પાછો પગ મૂકવા ગઈ, પાછી લીપટી.
યમુના કાંઠે જાને તો ધ્યાન રાખજે, અમારા વિરુદ્ધમાં કોઈ દી કઈ બોલતી નહીં. તું કહેતી હતી ને કેટલી વીએ હો થાય, આ ખબર પડી ગઈ તને? એમ કહેવાય પ્રભાવતીને બધાએ અંગૂઠો બતાવ્યો, પ્રભાવતીનો હુડિયો બોલાવ્યો. પ્રભાવતીને ઘણો કાનાને પકડવો છે, પણ હવે કડ કામ નથી કરતી. કાનૂન બધા જઈ ગયા. પ્રભાવતીએ 3 દી શેક કર્યો. થોડુંક મેળે ચડ્યું એટલે તરત એ લાકડી લઈને હાથમાં લાકડીનો ટેકો લઈ અને યશોદામાને ફરિયાદ કરવા. અને યશોદામાં આખા ગામની ફરિયાદ સાંભળીને ઠાકી ગયા હતા. એટલે પ્રભાવતીએ જેવું જ કીધું ને કે તારો કાનાએ મારી ત્યાં ચોરી કરી માખણની, ખબરદાર જો મારા દીકરાને ચોરી કરવાનું કીધું છે તો, ખબરદાર જો મારા છોકરાને ચોર કીધો છે તો. હવે કાનો ધીરે ધીરે મોટો થતો જાય છે. કાલ સવારે એનું ક્યાંક મારે માગું નાખવું હોય, તમે આ બધા એની મથરાવટી મેલી કરી નાખશો, બધા એને ચોર કીધા રાખશો, તો કાલ સવારે એને દીકરી દેહે કોણ? ખબરદાર જો મારા કાનાને તમે ચોર કીધો છે. પ્રભાવતી વિચારમાં પડી ગઈ કે મૈયા યશોદા હંમેશા શાંત રહે ના જાય, એટલા બધા ક્રોધિત. મારા કાનાને કોઈ દી ચોર કહેતી નહીં, અને મારો કાનો તારી ત્યાં ચોરી કરવા આવે ને તો રંગે હાથે પકડીને મારી પાસે લાવજે. બાકી મારા કાનાને ખોટે ખોટા કોઈ ગોપીઓ બદનામ કરતી નહીં. પ્રભાવતી કે એમ રંગે હાથે પકડશું તો જ તમે માનશો? તો કે હા યશોદા મૈયા તમારો કાનો આખા ગામમાં ચોર્યું કરે છે. જો પ્રભાવતી તને કહી દઉં છું, મૂંગી થઈ જા. મારા કાનો જેદી કોઈની ત્યાં તમારામાંથી ચોરી કરે ને તો એને રંગે હાથે પકડીને મારી પાસે લાવજો. ત્યાં તો આમ ઘરમાંથી કાનો બહાર આવ્યો. માં શું થયું? કેમ પ્રભાવતી આટલી બધી બૂમો પાડે છે? કાના આ જો ને બધી ગોપીઓ મળીને આ પ્રભાવતી કહે છે કે તેના ઘરમાં માખણની ચોરી કરી. પ્રભાવતી આવું જૂઠું ના બોલો. તું ક્યાં રહે છે? મેં તારું ઘરે કોઈ દી નથી જોયું. તે કોઈ દી મને બોલાવ્યો? આખા વ્રજમાં બધાની ઘરે હું જાઉં છું, તારા ઘરે તે કોઈ દી મને બોલાવ્યો? એ મૈયા આ પ્રભાવતી રહે છે કઈ બાજુ? જોજી મારા કાનાએ તારું ઘર જોયું નથી, અને તું મારા કાનાનું નામ લેશો? જા જા, જેથી નામ લે ને મારા કાનાનું તેથી એને રંગે હાથે પકડીને આવજે. બાકી મારા કાનાનું નામ ન લેતી. એટલે યશોદાએ કીધું કે મારા કાનુડાનું માગું ક્યાંક નાખવું હોય તો દીકરાને મથરાવટી મેલી કરી નાખે ચાલે. એટલે માતા યશોદાજી ખીજાણા છે. સાંભળીએ. જા જા રે હો કૃષ્ણ કનૈયા, જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ગયો કનૈયા. જા 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 કનૈયા, જા જા જા. અરે કાનુડાનું માગું નાખ્યું રાધા નિહારે. જય હો. અરે કાનુડાનું માગું નાખ્યું રાધાજી નિહારે. રાધારણીના માત પિતાએ, રાધારણીના માત પિતાએ તરત પાડીના. જ્યાં તારો આ કાળિયો ને જ્યાં મારી રાધા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. અરે રાધા મારી રૂપાળી એની કંચન વર્ણી કાયા. શ્રી રાધે. અરે રાધા મારી રૂપાળી એની કંચન વર્ણી કાયા. સાવ તારો કાળિયો ને લોક બધા લજવાયા. જશોદરણીને કેવા લાગ્યા, જશોદરણીને કેવા લાગ્યા, શું થશે હવે ભા. ત્યારે કનૈયો હસીને બોલ્યો, ધીરજ ધર તું માં. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા.
રાધા રાણીના માત પિતા, રાધા રાણીના માત પિતા પગે લાગતા આવ્યા. પછી કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા જા કનૈયા જા જા જા. અરે જા જા રે હો કૃષ્ણ કનૈયા જા જા જા. જા જા રે હો કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તું નટવર નાનો જલ્દી ગાયો જા. કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા જા. પ્રભાવતી નીચું ઘાલીને જતી રહી. જેવી પ્રભાવતી ગઈ ને એટલે પાછળ કૃષ્ણ ને સુદામા ને મધુમંગલ ને બધા વાહાઈ ને પ્રભાવતીનો હુડિયો બોલાવ્યો. પ્રભાવતી કે કાના એકવાર તું મારા હાથમાં આવી ગયો ને તને હું મૂકીશ નહીં હો. એકવાર મારા હાથમાં આવી જાય. પ્રભાવતી સમજી જા 3 દિવસ એક લઈને માણ બેઠી થઈશો તો મારી સામે સાળો રહેવા દે. એમ હવે એકવાર મારા ઘરે ચોરી કરી જો તને જો ખબર પાડી તો કેટલી વિશે હો થાય. તને હજી નથી પડી ખબર? કાંઈ વાંધો નહીં. પ્રભાવતીએ પાછું માખણ ભેગું કર્યું. થોડાક દિવસો ગયા એટલે કાનાએ મધુમંગલ શ્રીદામે મનસુખાએ પાછું પ્લાનિંગ કર્યું કે પ્રભાવતીને તો મૂકવાની થતી જ નથી, આ નજરે ચડી ગઈશ. બપોર વસાળે પ્રભાવતીએ પૂરણપોળી બનાવી. તમારા બાજુ બનાવે પૂરણપોળી? બહુ મજા આવે હો ખાવાની. પેલાના દેશી માણસો બહુ ખાતા. પૂરણપોળી પ્રભાવતીએ ખાધીને ભર નિંદરમાં નાખોરા ઢળે. કાનો શ્રીદામોન મધુમંગલ મનસુખોન આવ્યા છે. માખણનું હવે એને સીબું કર્યું છે અને એ દોવડાથી બનાવીને એને પાંજરું ને એની અંદર એ મટુકી મૂકીશ માખણની, હેઠું નહીં. અને એની માથે પાછું હું પાણીનું ભરેલું પાત્ર અને બરાબર એની નીચે વચ્ચે પ્રભાવતી ઉતીશ. પ્રભાવતી નાકોરા ડળ એટલે કાનો નહીં આવ્યા એટલે કે કાના મનસુખો ગઈ આ સાળો નું કરાયું ઘેરે છે. જો ઉઠી ગઈ ને તો વારો પડી જાય માટે હાલ હાલ. કાનો કે એમ હાલે, આપણે જે નક્કી કર્યું હોય, જે ઘર આપણે ભાંગવાનું છે જ ભાંગવાનું હોય. હાલો હાલો. આમ જોતો ખરા એ નાખોરા ઢળે કઈ ઉઠે એમ નથી. બધા દોસ્તો ભેગા થઈને ખાટલો ઉપાડ્યો. ખાટલો લઈને સાઈડમાં મૂક્યો. પછી નીચે 4, એની ઉપર 3, એની ઉપર 2 અને એની ઉપર કાંજી. કાનજી બધા કેટલા બુદ્ધિશાળી જો. ઉપર પાણી મૂક્યું હતું એટલે પાણી ઢોળાય એટલે એને કમળની દાંડલી લીધી. આપણે આ મોટર આવે ને પાણી ખેંચવાની, કમળની દાંડી હોય ને એમાંથી પાણી ખેંચાય. એટલે કમળનું પુલ તોડી ને દાંડીથી પાણી બધું ખેંચી લીધું ને હળવેકથી થાળી લીધી. થાળી લઈને નીચે વાળા નાપી કાલે મૂકી દે એમ. હવે નીચે વાળો જેવો લેવા ગયો ને થાળી એવી એના હાથમાંથી પડી ગઈ અને થાળીનો જોરદાર અવાજ થયો ને પ્રભાવતી ઉઠી ગઈ. અને પ્રભાવતીની રાડ એટલી કે જેવી પ્રભાવતી ઉઠી એટલે નીચેના 4 હતા ની થોડવા મળ્યા, એની નીચે ઉપરના 3 હતા ઈ થોડવા મળ્યા, એની ઉપરના 2 હતા ઈ થોડવા મળ્યા. કાનો એકલો સીબે લટકી ગયો. કાનો એકલો લટકે છે. બધાય બહાર નીકળી ગયા, કોઈ હાથમાં ન આવ્યું. પ્રભાવતીએ લીધી હાથમાં હોઠી. હાય કાના હાય, તે તો મારું ઘર નો જોયું ને. પ્રભાવતી મને નીચે ઉતાર ને, તને નીચે ઉતારું. ખબર છે ને તેથી ગાય કરીને વિયો ગયો તો માખણની હજી દુખે છે. તું તો ન્યાજ લટકે રે, એ જ બરાબર છે. તેથી તારી મૈયા યશોદાને હું ઠપકો આપવા આવી તો ગાયનું મારી માથે કેટલું ખીજાણા.
અને તેથી તું હુડિયો બોલાવતો હતો કા કાના થોડુંક માખણ ઓલું સીગબામાંથી મટુકીમાંથી કાઢીને ખાધું હતું ને આમ અધર રસ ઉપર ગાલ ઉપર માખણ થોડુંક હતું તો કાનો લુવા જાય છે. પ્રભાવતી કે ઊભો રે, હાથ નહીં ના અડાડતો, માખણ લૂતો નહીં. કેમ? તારી મૈયાએ તેથી કીધું છે ને કે રંગે હાથે પકડીને આવજો, આ સબૂત છે. આજ મારી ઘેરે તું માખણની ચોરી કરવા આવ્યો જ છો ને, આજ પકડાઈ ગયો છે. રંગે હાથ તને યશોદા પાસે લઈ જવાનો છે. પ્રભાવતી એવું શું કરે છે ઓલી, મને નીચે ઉતાર ને, એવું કાલું કાલું બોલે છે કાનો. હાલ હવે તારી જેવું કોણ થાય? પ્રભાવતીએ લાંબા હાથ કર્યા. જો પ્રભાવતી મને તેડી લેજે હો, મને મુક્તિ નહીં. તેથી તને પછાડીને મારી ભૂલ થઈ ગઈ, હવે તારા ઘરે કોઈ દી નહીં આવું બસ, પણ મને તું તેડી લેજે. આમ તો તને પડવા જ દેવો જોઈએ. સીબુ મૂકું ને પ્રભાવતી, તેડી લઈશ ને. એટલું કાલું કાલું બોલી બોલીને પ્રભાવતીને પટાવી લીધી. સીબુ કાનાએ મૂકું ઠેકડો માર્યો ને પ્રભાવતીએ કાનાને તેડી લીધો. તેડીને તરત કાનાનો જમણો હાથ આમ ફીસો ફીસ પકડી લીધો. જેવો કાનો સીબેથી હેઠો ઉતર્યો, ઊભી રે, એટલો બધો ટાઈટ હાથ પકડીમાં મારો દુખે. અને ઘડીક તો મોઈક મને હમરકો તો થવા દે. તારે મારી મા પાસે લઈ જાવો છે ને, હાલે હાલ લઈ જા. પ્રભાવતી કે આ જોતો ખરા કેવા રંગ બદલે છે. આગળ સીબે લીટકો તો એ કેવો કાલું કાલું બોલતો હતો, અને હેઠો ઉતરી ગયો એટલે પાછો હતો ઈ નો ઈ. લે લઈ જા હાલ. એમ કહેવાય પ્રભાવતીએ કાનાનો હાથ પકડ્યો અને ગામમાંથી નીકળે છે. બધા દોસ્તારું કાનાના પસ્તાઈશ, કાળું કાનાને એકલો મૂકી દીધો, ભૂલ થઈ ગઈ. પ્રભાવતી એને હવે છોડશે નહીં. બહાર આવ્યા ને તો કાનાની પાછળ પાછળ બધા દોસ્તારું ભેગા થઈ ગયા. કાનું કે તમે તારા ચિંતા કરો માં થઈ જાય બધું. એમ કહેવાય ગામનું પાદર આવ્યું, પાદરમાં બધા વડવાઓ આ ફાફલાઓ જે છે એ બધા બેઠા હતા. એટલે પ્રભાવતીએ કાનાનો હાથ મૂકીને આમ લાજ કાઢવા હાડીનો છેડો માથે ઓઢ્યો, પાછો હાથ પકડી લીધો. આવી નંદ બાબાના આંગણે. યશોદા મૈયા તમે કહેતા હતા ને કાનાને રંગે હાથે પકડીને લાવજે, રંગે હાથે પકડીને લાવજે, તો માનું મારો કાનો કઈ સોર્યું ન કરે, મારા ઘરમાં 9 લાખ ઘેરનું દૂધે છે ને. આ જો આજ રંગે હાથ પકડીને લાવીશ. આ તમારા કાનાએ આજ મારા ઘરમાં માખણની ચોરી કરીશ. યશોદા મૈયા તો એ મહિડા વલોતા હતા નેમાં નેમાં, ધ્યાન જ ન દીધું. પ્રભાવતી કે મૈયા હું તમને કઈક કહું છું, કઈક સાંભળો તો ખરા. શું છે પ્રભાવતી? તારે રોજનું એક ને એક જ વાત હોય, તારે ખોટી રાવું કરવાની મારા દીકરાને તને ટેવ પડી ગઈ છે. અરે હું આજ પકડીને લાવી છું તમારા દીકરાને. ક્યાં છે મારો દીકરો? આ જોવો બાવડું પકડીને લઈને આવીશ. મોઢામાં માખણે એમને રહેવા દીધું. જોવો પ્રભાવતી લાજ ઉગાડી, જરીક પાછું વળીને જો. લાજ ખોલીને જેવું પાછું વળીને જોયું ને પ્રભાવતીનો છોકરો. તને કાના આયરે કેટલી દુશ્મનાવટ છે. તારા છોકરાને પકડીને આવીશો ને તું એમ કે કાનાએ ચોરી કરી. ઘેરે જા, બપોર વસાડું છે, હુઈ જા. ત્યાં તો કાનજી આમ આપણે યશોદા મૈયાના ઘરમાંથી બહાર નીકળ્યા. શું થયું મૈયા? આ જો ને પ્રભાવતી પાછી તારી ફરિયાદ કરવા આવી. પ્રભાવતી સ્તબ્ધ, કાંઈ બોલી હગે નહીં, કાંઈ ચાલી હગે નહીં. એના છોકરાને એક ઢીકો માર્યો કે મારા રોયા તું અહીંયા ક્યાંથી આવી ગયો? કાંઈ બોલ્યા વગર પ્રભાવતી પાછી ફરી ગઈ. અને પછી જે કાનાના દોસ્તારુએ પ્રભાવતીને કવરાવી છે ને પ્રભાવતીનો જે હુડિયો બોલાવ્યો છે, આખા ગામમાં પ્રભાવતીને દોડાવી. પ્રભાવતીનું મન કાનાએ મોહી લીધું.
લે મને પકડવો તો ને પકડી લે એટલે કીધું છે કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા અરે વાલે છોડાવ્યા ખીલેથી વાસરું વાલે છોડાવ્યો ખીલે શીખથી માટ માર વાલે ઉતાર્યા શીખેથી માટ મારે વાલે યુખાડ્યા હલો શીખથી માટ માર વાલે ઉતાર્યા શીખેથી માટ મારે વાલે યુખાડ્યા એ દાદા ઢોળ્યા ને પીધા થોડા ગોકુળિયામાં કાનુને કવરાવ્યા ખાધા થોડા ને ઢોળા દાદા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા ઢોળી મારી તારા કાનુડાએ ગોળી ફોડી હલો ગોળી ઢોળી ને મોઈનો છો ઢોળી તારા કાનુડે એ ગોળી ઢોળી એ હલો ગોળી ફોડી ને મહિના ચા ઢોળી મારી તારા કાને ગોળી ફોડી ગોળી ઢોળી ને મોઈનો છો ઢોળી મારી તારા કાનાએ ગોળી ઢોળી ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા ગાયુની કમાણમાં ગોવિંદ સંતાણા હલો ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા ગાયુની કમાણમાં ગોવિંદ સંતાણા ખીલથી વાસરું નાચા છોડી મારે તારા કાનજીએ ગોળી ફોડી ગોળી ફોડી ને મોઈના છો ઢોળી મારી તારા કાનાએ ગોળી ઢોળી શ્રી રાધે કોઈ ત્રીજો કાનુડાને જઈ કે વાસળી વગાડે નહીં કોઈ કે જો કાનુડાને જઈ કે વાહળી વગાડે નહીં ટાણું કટાણું રે જુએ નહીં ટાણું કટાણું રે જુએ નહીં તો આવે વાસળી લઈ 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 ત્રીજો કાનુડાને જઈ કોઈ ત્રીજો કાનુડાને જઈ કે વાસળી વગાડે નહીં કોઈ કે જો કાનુડાને જઈ કે વાસળી વગાડે નહીં અરે જળ ભરવા જાવું તો વાહે વાહે પાણી ભરવા જાવ રે કાકલડી લઈ 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 બીજો કાનુડાને જઈ કોઈ બીજો કાનુડાને જઈ વાસળી વગાડે નહીં કોઈ જઈ કે વાસળી વગાડે ટાણું કટાણું રે જુએ નહીં ટાણું કટાણું રે જુએ નહીં ઈ તો આવે વાસળી લઈ
કાનુડાને જઈ, કોઈ ત્રીજો કાનુડાને જઈ એ વાંસળી વગાડે નહીં. ઓહો, ધજા 52 ગજની ફરકે, તોય હૈયું મારું હરખે. ધજા 52 ગજની ફરકે, જોઈ હૈયું મારું હરખે. ઓહો, ધજા 52 ગજની ફરકે, તોય હૈયું મારું હરખે. ધજા 52 ગજની ફરકે, જોઈ હૈયું મારું હરખે. એ સામે બેઠા શામળિયોને ગોમતીથી ભરપૂર, એ રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. સામે બેઠા સાંભળ્યોને ગમતીજી ભરપૂર, રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા. ઓહો, નાની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વાળો. હે હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. એ હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વાળો. હાલો હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. હે માધવ તારી મેળીયુમાં બોલે જીરામો, રણછોડ રંગીલા રંગીલા, હંસે રે કાનુડાની વેણું વાગે. ગોકુળના ગોંદરે રે કાનુડાની વેણું વાગે. હે ગોકુળના ગોંજરે રે કાનુડાની વેણું વાગે. ગોકુળના ગોંદરે રે કાનુડાની વેણું વાગે. હે હું તો જાગી રાત મારે કાનુડાની વેણું વાગે. પેલો નંદજીનો લાડલો રે કાવેરીને કાંઠે યુગો. નંદજીનો લાડલો રે લાવડીને કાંઠે યુગો. પેલો નંદજીનો લાલો રે કાવેરીને કાંઠે યુગો. પેલો નંદજીનો લાડલો રે લાવડીને કાંઠે યુગો. હે કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ ભાગવત ભગવાન કી. હવે જો આ થાળ વાળા થાળ લઈને આવી જાય ને આટું તો એમાં હું તો ઘણા એમ થાય દાદાને ક્યાં જમવું છે એટલે એ તો આઈ કે રાખે, પણ બીજાનું તો જોવો. કૃષ્ણ લીલાની કથા છે, સૌ સાથે મળી અને કૃષ્ણના ગુણગાનમાં આપણે એમ કહીએ ને કે રસબોળ થઈ જઈએ, હૃદયથી ભગવાન કૃષ્ણને પ્રિય બનવાનો પ્રયાસ કરીએ. બપોર પછીના 1:03 વાગ્યાના ટાઈમમાં આપણી કથા ચાલુ થઈ જશે. તો બધાય આ સમયે સર કૃષ્ણલીલા આપણાથી છૂટે નહીં એનું ધ્યાન રાખી અને 3:30 વાગે કથાની અંદર હાજર થઈ જાજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે એકલા આવ્યા હોય તો બપોર પછી બીજાને સાથે લાવજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. બે હાથ ઊંચા કરો. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હરિ ઓમ નમઃ પાર્વતી. સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય ગજાનન. પ્યારું છે અમને અતિશય વાલું છે, પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને
केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं, फिर शबरी के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम्। અમે ભરેલી
નજરું રાખો અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી અમે ભરે હે આરો કોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરો ગોરે નંદલાલ રે મારા પ્રેમની થાળી જમવા આવો ને નંદલાલ રે મારા ભાવની થાળી જમવા ગોરે નંદલાલ રે મારા ભાવની થાળી મેં તો રસોઈ મારા હાથે બનાવી મેં તો રસોઈ મારા હાથે બનાવી હે પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી આરો ગોરે નંદલાલ રે મારા પ્રેમની થાળી ભાત રે ભાતના ભોજન બનાવ્યા ભાત રે ભાતના ભોજન બનાવ્યા હે વિધ વિધના છે પકવાન રે મારા પ્રેમની થાળી